પુકારે મારા રામને રે લાયાઓ મારા નાથ યજમાનો પુકારે મારા રામને હરે રતનો એ પુકારે મારા વીરને વીર યજમ મારે એ પુકારે મારો રે સારે ઘડિયા કાય કે સપના રૂપિયા રામદે આવ્યા છે અને મારી બેન સગુણાને રાજી ખુશીથી મોકલી દેજે ને કે આજે સમજી લે મારા રામદેવનું નામ બાપુ બાપુ હવે તો હવે ના બધા ધરતી કમ આયો શું ધરતી કમ નો આંચકો આવ્યો હા લાગે એવું ધરતી કમ નો આંચકો આવ્યો તો મને તો ભૂખ દે ભોય પાડી એમ હા અરે વિના બધાન મહારાજા વાત સત્ય છે હા હા કારણ કે તમને કાઈ થઈ રહ્યું છે એ મને કહો અરે બાપુ શું વાત કરો મને તો ભાલાની એણીઓ વાગી મને એક ભાલે ભોય નાખી તો નક્કી રત્ના રાયકાની અંદર કોઈ ચમત્કાર લાગે છે અને પણ રાજા ભટિયાર ને ભાલાની અણી વાગી રહી છે આજ રાજા ભટિયારનો હુકમ છે રત્ના રાયકાને હેમ ખેમથી છોડી મૂકો આ છોડી મૂકો અરે તને ભાઈ રામ રામ કેમ રામ રામ અમારા મહારાજનો હુકમ છે કે હાલો તમે રાજમહેલમાં તમને બધી વાતના ભોજન જમાડવાના છે અમારા મહારાજનો હુકમ છે પહોંચ્યો લાગે મારા બાપા કઈ પહોંચ્યો નથી શું પહોંચ્યો જેમ ભાલાવાળો આવ્યો તો જ તમે મારી જોડે આવો આવો એમ નથી લાગતા કે લાગે છે એવું હા તો હાલો અમારા રાજમાં મહારાજા બોલાવે તમારા મહારાજાને કહો હા ક્યાંય રત્ના પાહા આવે ને હા. તો જ આવે રત્નાભાઈ આપવું પડશે હા રત્ના પાહા આપવું પડે અને ખબરો હા 3 વખત હિન્દવા પીરને જે બોલાવે તો બરાબર છે બાપુ અરે કહો રત્નો રાખ્યો આપણાને નહીં બોલાવે કહો અમારા અરે મહારાજા કહો રત્ના અરે ભડિયા રાજા તો તમે મારી જોડે આવ્યો છો 3 વખત હિન્દવા પીરને જે બોલાવો બધું મટી જશે તમને જાઓ બોલો હિન્દવા